સવારમાં ગુડ મોર્નિંગ। અને જો આર્યનભાઈ તો જો મસ્ત નવા કપડાં પહેરીને થઈ ગયા રેડી। અરે આજ તો આર્યનભાઈનો બર્થડે છે। તો હંધાઈની પહેલા બર્થડે વિશ કર્યો તો કહે છે થેન્ક યુ, પાછો તો કે લાવો મમ્મી આજે મારો બર્થડે છે તો તમારો હાથ સૂમી લો। પછી મેં પણ એને લાટ બધી દુઆ આપી દીધી કે ખ્વાજા ગરીબી નવાઝને હરપલ ખુશ રાખે ને ભણવા ગણવામાં હોશિયાર કરે। પછી તો મેં આર્યનને એક ચોકલેટનું પેકેટ આપી દીધું, કીધું કે તારી ક્લાસમાં બધાય છોકરાને આપી દેજે તારી બર્થડેની ખુશીમાં। તો હાલો પેલા આર્યનને સ્કૂલ ભેગો કરું અને સવારથી સીધા પડ્યા બપોરને આવી જશે આર્યનભાઈ ઘેરે એક બર્થડે કાર્ડની સાથે। આ કાર્ડ એને એના સર તરફથી મળ્યું છે અને હું બનાવું છું જમવાનું, અને જમવામાં બનાવવાની છે કઢી ને બાજરાના રોટલા। જમીને સીધા આવી ગયા બેકરીમાં। અરે આજ તો આર્યનનો બર્થડે છે તો કેક તો બને જ નહીં। અરે આજ તો બર્થડે બોયની ફરમાઈશ હતી કે આજ તો મારે ઘરે બનાવેલી પાણીપુરી ખાવી છે, તો જો આપણે મસ્ત મજાની પાણીપુરી બનાવી નાખી। અરે બર્થડે બોયની ફરમાઈશ તો પૂરી કરવી પડે ને, ખાઈને પછી મસ્ત મજાના થઈ ગયા રેડી। અરે આજ તો આર્યનનો બર્થડે છે તો યાદગાર માટે એક ફોટો ક્લિક કરવો પડે ને, એટલે ડેન્ટિંગ પેન્ટિંગ તો કરવી પડે હો। તો ફાઇનલ આ છે આર્યનનો બર્થડે કેક। પછી આર્યને મીણબત્તી હળગાવી અને કાપ્યો કેક। તો કમેન્ટમાં લખી નાખો હેપી બર્થડે આર્યન। તો આર્યનની બર્થડે પાર્ટીમાં આપણે ખાલી બસા પાર્ટી જ બોલાવી હતી। અરે બસા ખુશ તો આપણે ખુશ। તો જો આવો કાક હતો આર્યનનો બર્થડે સેલિબ્રેશન। આજનો ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે તો જરૂરથી એક ઘુમરો મારી લેજો ને અમને થોડો ઘણો સપોર્ટ કરજો ને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।